તો વિરમગામમાં શિક્ષકની હત્યા મુદ્દે મોટો ખુલાસો થયો છે। પ્રેમ સંબંધમાં શિક્ષક નરેશ ચાવડાની હત્યા કર્યાનું ખુલ્યું છે। આરોપીની પત્ની સાથે શિક્ષક મૈત્રી કરારથી રહેતો હતો। મહિલાના પતિ કલા ગોહિલ સહિત 3 સામે ફરિયાદ નોંધાઈ છે। કારમાં આવી બોથડ પદાર્થના ઘા ઝીકીને તેને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો। તો વિરમગામની જે શાળામાં શિક્ષક કામ કરતા હતા। સમગ્ર મામલે વિરમગામ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા પિયુષ ગજ્જર અમારી સાથે જોડાઈ ગયા છે। પિયુષ, શિક્ષકની હત્યા કરવામાં આવી હતી તે મુદ્દે મોટો ખુલાસો। જી પામીની, આપણે જણાવી દઉં કે વિરમગામ શહેરમાં ગતરોજ જે પ્રાથમિક શાળામાં જે ફરજ બજાવે છે શિક્ષક મૂળ વડગામના છે નરેશ ચાવડા કરીને છે અને જેને સરા જાહેર જે ગંભીર માર મારીને એને હત્યા કરવામાં આવી છે, જેમાં એક અંગત અદાવતના માર મારી હત્યા કરવાનું સામે આવી છે। મૃતક શિક્ષક નરેશ ચાવડા છે જે શંખેશ્વરની પરિણીત મહિલા હર્ષાબેન સાથે મૈત્રી કરાર સાથે વિરમગામમાં રહેતો હતો અને આ બાપનું મનદુખ રાખીને કલાભાઈ ગોહિલ સહિતના જે 2 શખ્સો છે તેઓએ કારમાં આવીને એને ઢોરમાર મારી સારવાર દરમિયાન મોત નિપજાવ્યું હતું। ત્યારે આ સમગ્ર મામલે 3 શખ્સો સામે વિરમગામ ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવા પામી છે, જેમાં મહિલાના જે પતિ છે કલાભાઈ સહિત જે 2 શખ્સો છે અજીતભાઈ અને જેસંગભાઈ કરીને જે 3 શખ્સો છે તેમની સામે હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને સમગ્ર મામલે વિરમગામ ટાઉન પોલીસે ગુનો દાખલ કરીને તેમને ઝડપવા તજવીજ હાથ ધરી છે। આ સમગ્ર મામલે જે ઘટના છે તેના CCTV પણ સામે આવ્યા છે। જી ભાવિની, આભાર માહિતી માટે।